હા ભૂરાભાઈ, હવે આપણે નેક્સ્ટ મળીએ છીએ આપણે એક સાહેબને. આ છે આપણા અવનિક સર, પછી આ છે આપણા સાગરભાઈ. હવે આપણે મળીએ આપણા ભવદીપ સાહેબને. ચાલો હવે આપણે મળવા જઈએ છીએ ભવ્યેશ સરને. શું કે ભવ્યેશ સર? હવે આપણે મળીએ છીએ આપણા પ્રેસિડેન્ટ સાહેબ લખન સર, જે અત્યારે ખૂબ આનંદ કરી રહ્યા છે. જોઈ શકશો કે કેટલા સરસ મજાના ગરમા ગરમ રોટલા થઈ રહ્યા છે. ઓહો, જેની મજા જ અલગ છે. તો ચાલો બધા આપણે બસ જો જમવા સાથે બેસી ગયા છીએ, બસ ખાલી એટલી જ રાહ જોઈએ છીએ કે હમણાં થાળી આવે અને એ જે તૂટી પડીએ. આ હા, બસ જો માસી અમારા માટે તૈયાર જ કરે છે. શું વાત છે! ચલો, અમારા માટે જમવાનું આવી ગયું છે. તો તમે જોઈ શકો છો કે અમે બધાની સાથે, અને જો લખન સર તો હવે જમીને જો અહીંયા નાહવાની તૈયારી કરવા પણ લાગી ગયા છે. બધા જો હવે અમે તૈયારી કરી રહ્યા છીએ કે સ્વિમિંગ પુલમાં પડી જ જઈએ. ચાલો બસ જો આપણે બધા આખા મિત્રોની સાથે બધા ભેગા થઈ પુલમાં પડી જવાનું જ થાય. બાકી તમને ખબર જ છે કે એન્જોય જ કરવું છે, પછી ક્યાં વાત છે. પેલા બધા હજી તૈયાર થાય છે, અમુક ફોટોગ્રાફર ફોટા લેવામાં જ હજી પડ્યા છે, એકેય જવાબ દેતા નથી. હમણાં બધા ધુબાકા મારશે. જો હા, જો અહીંયા તૈયાર આ હિંમત કરે છે. હા, એટલે હા, કેટલું ઠંડુ પાણી તો છે. ખરેખર હું વિચાર કરું આમ ઠંડુ પાણી તો લાગે છે, પણ ઠીક હવે ચાલો પડવું તો પડશે. શકશો કે જો બધા જ અહીંયા અમે ખૂબ સરસ રીતે નાવામાં વ્યસ્ત થઈ ગયા છીએ અને એને એન્જોય કરીએ છીએ. વાત છે અવનિક સર ને ભવ્યેશ સર ને સાગરભાઈ ને લખન સર ને આ હા હા, હું વાત છે ગાંડીગીરની મોજ કે હું ભાઈ. અને એમ જ થાય કે આજ તો અહીંયા જ પડ્યા રહી. બસ હવે મને એમ થાય છે કે હું ઘડીક વાર સૂતો જ રહું. બધાએ અમે રમવાનું શરૂ કરી દીધું છે અને આજે તો સ્વિમિંગ પુલમાં પણ બસ ટેનિસ બોલ લઈને જામી જ જવું છે અને આજે રમી જ નાખવું છે. એટલે જુઓ તમે આમ બધા એન્જોય કરે છે, એટલું મસ્ત મજા આવે છે રમવાની, વાત જવા દો. લખન સર તો જો આમ એન્જોય કર્યું છે. હું વાત છે, વાહ રે વાહ સાહેબ.